the YouTube channel by the Gnan Manjari Modern School. I another time welcome you in the YouTube channel by the Gnan Manjari Modern School. Today is the period of Standard First Gujarati. Standard First Gujarati. Put today's date also in your book. Put today's date also. आज की तारीख डालो. न्यू पेज पे करना है. न्यू पेज पे करना है. जैसे मैंने लिखा है वैसे हेडिंग डालना है. सरल शब्दों लखो. सरल शब्दों लखो. नवा पत्ता ऊपर नवा पेज ऊपर આજની તારીખ નાખીને જેવી રીતે મેં લખ્યું છે એવી રીતે લખવાનું છે. સરળ શબ્દો લખો. વચ્ચે જગ્યા છોડતું જવાનું છે. જેવી રીતે મેં ત્રણ ભાગ પાડ્યા છે એવી રીતે તમારે પાડવાના છે. રથ, જગ, પગ, ચમ, ભમ, કર, લખ, ભણ, જય, જપ, નમ, છન, તન. ધ લખવામાં ધ્યાન રાખવાનું છે. ધન, મત, સરળ શબ્દો લખો. બે અક્ષર કખ ગગ કે અ આ ઈ બે અક્ષરને મળીને એક શબ્દ બને છે. એક શબ્દ બને છે. પહેલો શબ્દ છે રથ. રથ, જગ, જગ, પ અને ગ, પગ, ચમ, ચમ, ભમ, કર, લખ, ભણ, જય, જપ, નમ, છન, તન, ધન, મદ. પ્લીઝ children note down in your notebook. હજી પણ છે શબ્દો, હજી પણ છે શબ્દ, પણ મારી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલે મેં આટલું જ લખેલું છે. હજી આપણે આગળ વધારે શબ્દો લખવાના છે. પહેલા આટલું લખી લ્યો. પ્લીઝ નોટ ડાઉન ઇન યોર નોટબુક.
આપણે સ્વર અને વ્યંજન શીખી ગયા પછી હવે શબ્દ શીખીએ છીએ. સરળ શબ્દો લખો. રથ, જગ, પગ, ચમ, ભમ, કર, લખ, ભણ, જય, જપ, નમ, છન, તન, ધન, મત. આ તમારે થઈ ગયું હશે. હવે વધારાના આગળ શબ્દો લખીએ છીએ. હજી શબ્દો છે, હજી તમારે લખવાના છે. મારી પાસે બોર્ડમાં એટલી જ જગ્યા છે એટલે મેં આવી રીતે લખેલું છે. તજ, તજ, મગ, ચઢ, ધમ, નળ, હળ, હળ, બળ, દળ, હસ, બસ, ઘર, વર, નર, ગઢ, લટ, ખટ, ષઢ, સઢ, મહણ, પટ, તલ, ચક, તજ, મગ, ચઢ, ધમ, નળ, હળ, ચક, ચક, બળ, બળ, દળ, દળ, હસ, હસ, બસ, બસ, ઘર, ઘર, વર, વર, તલ, તલ, નર, નર, ગઢ, ગઢ, લટ, લટ, ખટ, ખટ, સઢ, સઢ, મણ, મણ, પટ, પટ. Please children note down in your notebook. Another words are there. हमने एक बार लिखे, ये दूसरी बार के हैं. Please children note down in your notebook.
ફરીથી એકવાર આને આપણે વાંચીએ છીએ. જ્યારે કખ ગગમાંથી અક્ષરને લઈ અને શબ્દ બનાવવામાં આવે છે. આ બે અક્ષરને લઈને શબ્દ બનાવેલા છે. શબ્દ પછી જગ્યા છોડવામાં આવે છે. એક શબ્દ અક્ષરની વચ્ચે જગ્યા નથી છોડવામાં આવતી. અક્ષર ભેગા મળીને શબ્દ બને છે. અક્ષર ભેગા મળીને શબ્દ બને છે. લેટર્સ ભેગા થાય એટલે વર્ડ બને છે. વર્ડ પછી તમારે જગ્યા છોડવાની હોય છે. શબ્દ પછી તમારે જગ્યા છોડીને લખવાનું હોય છે. શબ્દ તજ તજ, મગ મગ, ચઢ ચઢ, ધમ ધમ, નળ નળ, હળ હળ, ચક ચક, બળ બળ, દળ દળ, હસ હસ, બસ બસ, ઘર ઘર, વર વર, તલ તલ, નર નર, ગઢ ગઢ, લટ લટ, ખટ ખટ, ષઢ ષઢ, મણ મણ, પટ પટ. હવે નવા શબ્દો લખવાના છે. આ એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. હજી સરળ શબ્દોના અર્થ સરળ શબ્દો જ લખવાના છે. સરળ શબ્દો જ લખવાના છે. પણ હવે ત્રણ અક્ષર ભેગા કરીને સરળ શબ્દો લખવાના છે. ત્રણ અક્ષર ભેગા કરીને સરળ શબ્દો લખવાના છે. નવા પેજ ઉપર ફરીથી હેડિંગ નાખો. નવા પેજ ઉપર ફરીથી હેડિંગ નાખો. સરળ શબ્દો લખો. નવા પેજ ઉપર ફરીથી હેડિંગ નાખો. સરળ શબ્દો લખો. હેડિંગ લખો, સરળ શબ્દો લખો. નવા પેજ ઉપર લખવાનું છે. હવે તમારે નવા પેજ ઉપર લખવાનું છે. મારી પાસે બોર્ડમાં આવી રીતે જગ્યા છે એટલે મેં આવી રીતે લખ્યું છે. તમારે બે જ ભાગ પાડીને લખવાનું છે. બે ભાગ પાડીને જ લખવાનું છે. અક્ષર વચ્ચે જગ્યા નથી હોતી. આ એક શબ્દ બને છે. કખ ગગનો છ, ગ અને ન ત્રણેય અક્ષરને ભેગા કર્યા એટલે છ ગ ન શબ્દ બને છે. મગન મગન શબ્દ બને છે. મરણ મરણ, કરણ કરણ, કમળ કમળ, રતન રતન, ભજન ભજન, ભરત, ભવન ભવન, વમળ વમળ, વરસ વરસ, સરસ સરસ, નરમ નરમ નરમ, ગરમ ગરમ, કરમ કરમ, ધરમ ધરમ,
ધર્મ શરમ ચરમ કલમ ફરીથી છગન છગન મગન મગન મરણ મરણ કરહણ કરણ કમળ કમળ રતન રતન ભજન ભજન ભરત ભરત ભવન ભવન વમળ વમળ વરસ વરસ સરસ સરસ નરમ નરમ ગરમ ગરમ કરમ કરમ ધરમ ધરમ સરમ સરમ ચરમ ચરમ કલમ કલમ. Please children note down in your notebook. હજી વધારે શબ્દો છે જે આપણે હજી લખવાના છે. હજી વધારે શબ્દો છે આપણે લખવાના છે. મારા પાસે બોર્ડમાં આટલી જગ્યા છે તો આટલું લખાઈ જાય પછી આપણે આગળ બીજા વધારાના શબ્દો લખશું. પ્લીઝ ચિલ્ડ્રન નોટ ડાઉન ઇન યોર નોટબુક. હવે પછી આગળ બીજા શબ્દો લખીશું. આગળ બીજા શબ્દ લખીશું. આ ત્રણ અક્ષર મળી અને એક શબ્દ બને છે. આની પહેલા જે આપણે લખ્યા એ બે અક્ષર મળી અને એક શબ્દ બને છે. આ ત્રણ અક્ષર મળી અને એક શબ્દ બને છે. જ્યારે અક્ષરો ભેગા થાય છે ત્યારે શબ્દ બને છે. બે કે તેથી વધારે અક્ષર જ્યારે ભેગા થાય છે ત્યારે શબ્દ બને છે. વજન વજન ભજન વજન મલમ મલમ કરમ કરમ વખત
सखत सखत रबर रबर खबर खबर खमण खमण जमण जमण ઝરણ ઝરળ ખડક ખડક ભરત ભરત ભક્ષક ભક્ષક कसर कसर કડક કડક અસર અસર હરણ હરણ નયન નયન થોડુંક ઉપર લઉં છું એનું એ જ લખવાનું છે કડક કડક અસર અસર હરણ હરણ નયન નયન કટક કટક ત્રણ અક્ષર ક ખ ગ ઘ ના વ જ અને ન ભેગો થઈને એક શબ્દ બને છે વજન ભજન ભજન વજન મલમ મલમ પહેલા જોવાનું કયો અક્ષર છે ક ર અને મ ત્રણ અક્ષર છે ભેગા થઈને શું બનશે કરમ વખત વખત સખત સખત રબર રબર ખબર ખબર ખમણ ખમણ જમણ જમણ ઝરણ ઝરણ ખડક ખડક ભરત ભરત ભક્ષક ભક્ષક કસર કસર કડક કડક અસર અસર હરણ હરણ નયન નયન કટક કટક અહીંયા આ સરળ શબ્દો પૂરા થાય છે પ્લીઝ ચિલ્ડ્રન નોટ ડાઉન ઇન યોર નોટબુક પ્લીઝ ચિલ્ડ્રન નોટ ડાઉન ઇન યોર નોટબુક
ફરી એકવાર જોઈ લઈએ. વજન ભજન મલમ કરમ વખત સખત રબર ખબર ખમણ જમણ ઝરણ ખડક ભરત ભક્ષક કસર કડક અસર હરણ નયન કટક. હવે તમને જ્યારે સ્વર અને વ્યંજન આવડી ગયા છે ત્યારે આવી રીતે શબ્દ અને વાંચતા શીખવાનું છે. શબ્દ આ સાદા શબ્દો છે, માત્રા વગરના શબ્દો છે. અક્ષર ભેગા મળીને શબ્દ બને છે. 2 અક્ષરના શબ્દો અને 3 અક્ષરના શબ્દો આજે આપણે કર્યું છે. હવે હોમવર્ક ટાઈમ છે. સરળ શબ્દો લખો. સરળ શબ્દો લખો. 1 ટાઈમ in your 0 number book. 1 time in your 0 number book. હોમવર્ક શું લખવાનું છે? સરળ શબ્દો લખો. 0 નંબરની બુકમાં એક વખત બધા શબ્દો તમારે ફરીથી લખવાના છે. આજનું હોમવર્ક એ છે. Please children note down the homework and this is a bye bye time. We will meet in the next video. Thank you. Have a nice day.